जय श्री कृष्ण। हरिओम श्री कृष्णम वंदे जगद्गुरु। वाला गीता प्रेमी दर्शको, आप सौना हृदयમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ। ગીતા સત્સંગમાં આપની પાવન ઉપસ્થિતિને હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગાની ચેનલમાં શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। આવો આપણે સૌ સાથે મળી ભગવાનનો જય જયકાર કરીએ। કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા ગ્રંથની જય, સનાતન ધર્મની જય। મિત્રો, મારો પ્રયાસ ગમતો હોય ને અંત સુધી ગીતા સત્સંગમાં જોડાઈ રહેવા માંગતા હોય તો ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। जय श्री। મારા વાલા ગીતા પ્રેમી સજ્જનો, આજનો શ્લોક ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગૃહ્ય યોગ, શ્લોક નંબર 19। तपाम्यमहं वर्षं निगृह्णामृसुजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहम अर्जुनम। હું જ સૂર્ય રૂપે તપું છું, હું જ જળને મેઘ રૂપે ગ્રહણ કરું છું અને એને વરસાવું પણ હું જ છું। હે અર્જુન, હું જ જીવન અને મૃત્યુ છું તથા સત અસત પણ હું જ છું। વાલા મિત્રો, શ્લોકને વિસ્તારથી શ્રવણ કરીએ કે ભગવાન આગળના 18મા શ્લોકમાં કહી ગયા કે બીજ વયમ, કે સનાતન બીજ, અવલૌકિક બીજ, અનંત બ્રહ્માંડો પેદા કરવા વાળું બીજ હું પોતે છું। તો એના વિસ્તારથી વર્ણન કરતા કહે છે કે તપામ્યહમ વર્ષમ નિર્ગુહાણામિ સુજાતિ ચ અમૃતમ ચૈવ મૃત્યમ ચ સદા સદસચ્ચામ અર્જુનમ, કે હે અર્જુન, પૃથ્વી પર જે કંઈ પણ અશુદ્ધિ એટલે ગંદી ચીજો છે જેનાથી રોગ પેદા થાય છે તેનું શોષણ કરીને પ્રાણી માત્રને નિરોગી કરવા માટે, અર્થાત ઔષધિઓ અને જડીબુટ્ટીઓમાંથી જે ઝેરીલો ભાગ આવે છે તેનું શોષણ કરવા માટે, અને પૃથ્વીનો જે પાણીવાળો ભાગ છે જેનાથી અપવિત્રતા થાય છે તેને સૂકવવા માટે હું જ સૂર્ય રૂપે તપું છું। તો મિત્રો, સૂર્યનું મૂળ કાર્ય શું છે? એક તો સૂર્ય દેવતાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે। આરોગ્યમ ભાસ્કરાદિ છેત, સૂર્યથી જીવન થાય છે કે સૂર્ય વિના જીવન આસાનીથી શક્ય નથી। તો સૂર્ય એ સમુદ્રનું અપવિત્ર દૂષિત પાણીને પોતાની ગરમી દ્વારા વરાળ રૂપે બાષ્પથી વાદળ બનાવી અને પાછું એના એ જ શુદ્ધ કરી વર્ષા રૂપે જળ અર્પણ કરે છે, જેનાથી મનુષ્ય જીવન ચાલે છે। તો સૂર્યરૂપીએ બધા જ પાણીવાળા ભાગને ગ્રહણ કરી તે જળને શુદ્ધ તથા મીઠું બનાવી યથા સમયે પ્રાણી માત્રના હિત માટે વર્ષા રૂપે વરસાવી દઉં છું, જેનાથી મનુષ્યનું પ્રાણી માત્રનું જળ ચેતનનું જીવન ચાલે છે। અમૃતમ ચેવ મૃત્યુશ્ચ સદસચ્ચામ અર્જુનમ, કે હું જ અમૃત અને હું જ મૃત્યુ છું। તો મિત્રો, અમૃતનો મતલબ શું? લોબું જીવન અને મૃત્યુ એટલે શરીરનો નાશ। તો દરેક વસ્તુની એક સિક્કાની બે બાજુ હોય સંસારમાં। તો તમામ જીવોના પ્રાણનું ધારણ કરી તેનું જીવિત રહેવું અથવા જીવિત રાખવું એને અમૃત કહે છે, જીવન કહે છે। અને સઘળા જીવોનો પિંડ એટલે કે શરીર થી પ્રાણનો વિયોગ થવો, કે જે ચેતન તત્વ છે તેનું નીકળી જવું, તેને મરણ કહે છે। તે જીવન અને મરણ, અમૃત અને મૃત્યુ પણ હું જ છું। વધારે તો શું કહું? સત અસત એટલે સાચું અને ખોટું, નિત્ય અનિત્ય જે અવિનાશી અને નાશવાન, કારણ અને કાર્ય, કે જે કારણ એટલે મૂળ સત્તા અને કાર્ય એટલે જે પ્રસ્તુત થઈ રહ્યું છે તે બધું જ હું છું। તો કહેવાનું તાત્પર્ય એ થયું કે જેવી રીતે મહાત્માની દ્રષ્ટિએ સર્વ કઈ વસ્તુ વાસુદેવ જ છે, ભગવત સ્વરૂપ જ છે, વાસુદેવમ સર્વમ, એવી જ રીતે ભગવાનની દ્રષ્ટિએ પણ સત અસત કાર્ય કારણ બધું ભગવાન જ છે, પરંતુ સંસારિક લોકોની દ્રષ્ટિમાં એકબીજાથી વિરુદ્ધ દેખાય છે, જેમ કે જીવવું અને મરવું,
ઉત્પત્તિ અને વિનાશ અલગ અલગ દેખાય છે. સ્થૂળ અને સૂક્ષ્મ અલગ અલગ દેખાય છે. સત રજ તમ ત્રણેય ગુણો અલગ અલગ દેખાય છે. કાર્ય અને કારણ અલગ અલગ દેખાય છે. જળ અને બરફ અલગ અલગ દેખાય છે. વાસ્તવમાં સંસાર રૂપે જ ભગવાન પ્રગટ થવાથી, ભગવાન જ સંસારના રૂપમાં બનેલા હોવાથી સર્વ કંઈ ભગવદ જ સ્વરૂપ છે. ભગવાન સિવાય અલગ કોઈ જ સ્વતંત્ર સત્તા છે જ નહીં. જેવી રીતે સૂતરથી બનેલા કપડામાં કેવળ સૂતરને સૂતર જ છે, માટીના બનેલા રમકડામાં કેવળ માટી જ છે, મીઠાની બનેલી પૂતળીઓ અથવા ખોડની બનેલી ડબુડીઓ કેવળ ખોડ જ છે, સોનાના બનેલા ઘરેણા જેમ ફક્ત ને ફક્ત સુવર્ણ જ છે, તેવી જ રીતે વસ્તુ, વ્યક્તિ, ક્રિયા, પદાર્થ સર્વ કંઈ કેવળ ભગવાન ને ભગવાન જ છે. તો મિત્રો, સૃષ્ટિને પહેલાં પણ પરમાત્મા હતા, અંતમાં પણ પરમાત્મા રહેશે. તો વચ્ચે પરમાત્મા જ હોય, બીજો કોઈ આવે જ નહીં. તેથી અમૃત પણ ભગવાનનું સ્વરૂપ છે અને મૃત્યુ પણ ભગવાનનું સ્વરૂપ છે. સત એટલે કે પરા પ્રકૃતિ પણ ભગવાન સ્વરૂપ છે અને અસત એટલે કે અપરા જડ પ્રકૃતિ પણ ભગવત સ્વરૂપ જ છે. જેમ કે આપણે ભગવાનના અન્નકૂટ ભરાયેલા જોયા હશે કે 56 ભોગ ભગવાનને ધરાવીએ છીએ, તો તેમાં મીઠાઈ, રસગુલ્લા, ગુલાબજાંબુ, મોહનથાળ વગેરે પણ હોય છે અને મેથી, કારેલા વગેરેનું પણ શાક હોય છે. તો જેવી રીતે મીઠાઈનો પ્રસાદ પણ ભગવાન સ્વરૂપ છે અને કડવા પદાર્થો પણ ભગવાન સ્વરૂપ છે, એ જ પ્રમાણે આપણને ગમે, આપણું મનગમતી વસ્તુ પણ ભગવાન સ્વરૂપ છે અને આપણને ન ગમતી એટલે કે અણગમતી વસ્તુ પણ ભગવાન જ સ્વરૂપ છે. સૂર્ય રૂપે જળ ગ્રહણ કરી તેને વરસાવી દેવું, આ બંને વિપરીત કાર્ય છે. એક ગ્રહણ કરવું અને બીજું ત્યાગવું. તો આ બંને પણ ક્રિયા ભગવાન દ્વારા જ થાય છે. જળ રૂપે ગ્રહણ કરનાર પણ ભગવાન છે અને વરસાદ રૂપે વરસાવનાર પણ ભગવાન છે. વૃષ્ટિ થઈ રહી છે તે પણ ભગવાન સ્વરૂપ છે અને પૃથ્વી ઉપર વૃષ્ટિ ઝીલાઈ રહી છે તે પણ ભગવાન સ્વરૂપ છે. સદ સચ્ચામ અર્જુનમ, કે સંસારમાં સત એટલે કે પરા અને અસત એટલે કે અપરાના સિવાય બીજું કશું જ નથી. સંસાર અસત છે, નાશવાન છે, તેમાં રહેવાવાળું પરમાત્મા તત્વ સત છે. શરીર અસત છે, જડ છે, નાશવાન છે, પરંતુ તેમાં રહેવાવાળો જીવાત્મા જે ચેતન સત છે. સંસાર પરિવર્તનશીલ છે, વારંવાર બદલાય છે અને જીવાત્મા અને પરમાત્મા અપરિવર્તનશીલ છે એટલે સ્થિર રહેશે. શરીર અને સંસાર નાશવાન છે, જ્યારે જીવાત્મા અવિનાશી છે. તો ભગવાન કહે છે કે પરિવર્તનશીલ પણ હું છું અને અપરિવર્તનશીલ પણ હું છું, નાશવાન પણ હું છું અને અવિનાશી પણ હું છું. તો તાત્પર્ય એ થયું કે જે કંઈ પણ સર્વ કંઈ પણ થાય છે અથવા એનાથી પણ બીજું બધું છે તે ભગવાન જ છે. ભગવાન સિવાય બીજું કશું જ નથી. પણ મિત્રો, અહીં બેનો દૃષ્ટિકોણ અલગ અલગ છે, એક જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. તો જ્ઞાન માર્ગમાં નાસ્તે વિદતો ભાવો ન ભાવો વિદતે સત. તો આમાં વિવેક મુખ્ય પ્રધાન છે, પરંતુ અહીંયા ભગવાન સદ સચ્ચાહમ શબ્દ વાપરે છે. તો આમાં વિવેક નહીં પરંતુ વિશ્વાસ મુખ્ય છે કે સર્વ કંઈ ભગવાન છે. તો આવો વિશ્વાસ વિવેકથી પણ વધુ પ્રભાવશાળી છે, કારણ કે વિવેક ત્યાં જ કામ કરે છે જો સત અને અસત બંનેનો વિચાર થાય છે, પરંતુ વિશ્વાસ ત્યાં કામ કરે છે કે જો અસત પણ નથી અને સત પણ નથી. જો અસતને માનીએ જ નહીં તો વિવેકનું ત્યાં જરૂર છે જ નહીં, પરંતુ જો અસત અને સત બંનેનો વિચાર થાય છે તો વિવેક જરૂરી છે. તો મિત્રો, વિવેકમાં સત અસતનો વિભાગ છે, પરંતુ વિશ્વાસમાં સત અસતનો વિભાગ છે જ નહીં, ફક્ત વિશ્વાસ છે. અને જો વિશ્વાસ છે તો સત જ છે અને સત એટલે કે પરમાત્મા જ છે. તો મિત્રો, જ્ઞાન માર્ગમાં વિવેકની અને ભક્તિ માર્ગમાં વિશ્વાસની પ્રધાનતા છે. જ્ઞાન માર્ગમાં આપણે સતચેતન, આ સત અસત, જડ ચેતન, નિત્ય અનિત્ય વગેરે વસ્તુઓનો વિવેક કરતા એટલે કે બંને વસ્તુ
એટલે કે દ્વૈતમાંથી અદ્વૈત તરફ જવાનું છે. પરંતુ ભક્તિ માર્ગમાં તો એક ભગવાનનો જ વિશ્વાસ મુખ્ય હોવાથી અદ્વૈત છે કે પહેલાંથી એક જ છે, એટલે કે આસાન છે. મતલબ કે બે સત્તા ન હોવાથી વાસ્તવિક અદ્વૈત તો ભક્તિમાં જ છે અને જે સરળતાથી સિદ્ધ થઈ જાય છે. જ્ઞાન માર્ગમાં સાધકને અસતનું એટલે કે જે નાશવાન છે, જે જડ છે, તેનો વિવેક કરવાનો છે, નિષેધ કરવાનો છે કે નિષેધ નહીં નહીં નહીં. જેમ વેદોમાં નેતિ 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 આ નહીં આ નહીં આ નહીં આ નહીં કરતાં જે છેલ્લું બાકી રહે તે પરમાત્મા તત્વ છે. અને આ ભાવ મૂળ રીતે જતો નથી, ખાલી જડ થઈ જાય છે કે સાધક અસતના નિષેધ પર જેટલું જોડ લગાડે છે એટલું જ એ અસતના સત્તાનો ભાવ એનો દઢ થતો જાય છે. કારણ કે આપણે દરેક જગ્યાએ જોયું છે કે અહીં આ ન કરવું જોઈએ, તો એ જગ્યા ઉપર જ આપણને એક કાર્ય કરવાની ઈચ્છા થાય છે. આપણે દરેક જગ્યાએ એ બોર્ડ જોયો હશે. તો આ જો ના કરવાનું હોય તો જ આપણને ભાવદઢ થાય છે. તો આપણે નહીં 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 કરતાં પરમાત્મા સુધી પહોંચવા માટે માર્ગ લોબો થઈ જાય છે, કારણ કે આપણી આદતથી મજબૂર છીએ. પરંતુ ભક્તિ માર્ગ કેમ આસાન છે? કારણ કે છે કરવાનું છે. દાખલા તરીકે એના એ જ બોર્ડ મારવામાં આવ્યું કે અહીં આ કરવું જોઈએ, અહીં આ કરવું જોઈએ, અહીં આ કરવું જોઈએ, તો આપણે આસાનીથી ત્યાંથી દૂર ખસી જવાના. કારણ કે ઇનકાર જ કરવાનું આમંત્રણ છે, તિરસ્કાર જ નફરત જ પ્રેમ ગાઢ બનાવે છે. અનેકોના દાખલા છે. તો ભગવાન અહીં કહે છે કે જ્ઞાન માર્ગનો સાધક અસતનો નિષેધ કરે છે. નિષેધ કરવાથી અસતની સત્તાનો ભાવ જતો નથી. સાધકના અંદર જેટલું જોર લગાડે છે નિષેધ કરવામાં, એટલી અસતની સત્તાનો ભાવ દઢ થતો જાય છે. તેથી અસતના નિષેધ કરવા કરતાં તેની ઉપેક્ષા કરવી, ઉપેક્ષા કરવા કરતાં પણ સર્વ કંઈ પરમાત્મા છે આ ભાવ વધારે સારું છે. તેથી ભક્ત ન અસતને હટાવે છે, ન અસતની ઉપેક્ષા કરે છે, બલકી સત અસત બધામાં પરમાત્માનું જ દર્શન કરે છે. કારણ કે વાસ્તવમાં તો સર્વ કે પરમાત્મા જ છે. અને ભગવાન પણ કહે છે કે અહમ વસા મે વાગ્રે નાન્યદ યત સદસત પરમ પ્રાશ્યાદહમ યદેતશ્ચ યો વશિષ્યતે સૌમ્યામ્ય. તો સૃષ્ટિની પહેલાં પણ હું બિરાજમાન હતો, મારા સિવાય બીજું કશું જ હતું નહીં. સૃષ્ટિ ઉત્પન્ન થયા પછી પણ આ જે સંસાર દેખાય છે તે પણ હું છું. અને સત તથા અસતથી પર પણ જે કંઈ સત્તા છે તે પણ હું જ છું. તો સૃષ્ટિ ઉપરાંત પણ જે કંઈ પણ છે તે હું જ છું. અને સૃષ્ટિના નાશ થયા પછી પણ જે શેષ બાકી રહે છે તે પણ હું જ છું. તો મિત્રો, ટૂંકમાં સત અને સત, જડ અને ચેતન, આ બે વિભાગ આપણી દ્રષ્ટિમાં છે. મહાત્માની દ્રષ્ટિએ કે ભગવાનની દ્રષ્ટિએ આપણને સમજાવવા માટે છે. ભગવાનની દ્રષ્ટિએ કે મહાત્માની દ્રષ્ટિએ, પૂર્ણતા પ્રાપ્ત મહાત્મા, એમના દ્રષ્ટિએ તો સદસચ્ચાહમ, ભગવાન સિવાય કોઈ જ સત્તા છે જ નહીં. આ ઊંચામાં ઊંચી દાર્શનિક દ્રષ્ટિથી જોઈએ તો સત્તા એક જ છે. બે સત્તા હોય જ નહીં શકે, કારણ કે પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં. અને બીજી સત્તાને માનવાથી જ મોહ પેદા થાય છે. બીજી સત્તાને માનવાથી જ રાગ દ્વેષ પેદા થાય છે. બીજી સત્તાને માનવાથી જ પ્રેમ અને તિરસ્કાર પેદા થાય છે. તો મિત્રો, ભગવાન આગળના શ્લોકમાં વિસ્તારથી વર્ણન કરશે. ત્યાં સુધી આપણે વિડીયોને વિરામ આપીએ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.